સ્ત્રી માટે પતિવ્રત ધર્મ શું છે? એક તો જે આપણે વાત કરીએ, બીજું કે પોતાના પતિના ઘરે આવ્યા પછી એ ઘરને પોતાનું માનવું. કોઈ તમને એમ કહે ને કે બિચારી નારી, બિચારી સ્ત્રી, પિયરે એનું ઘર નથી ને સાસુએ એનું ઘર નથી, કોણે કહ્યું? ક્યાં લખેલું છે? કયા શાસ્ત્રમાં કહ્યું? જે સ્ત્રીનું પોતાનું ઘર છે, માતા પિતાનું ઘર છે, જેનું પિયર છે, એ તો એનું ઘર છે જ. પછી ભલે ને સાસરે જતી રહે તો પણ ત્યાં એનો અધિકાર છે જ. એ માતા પિતા એના જ માતા પિતા છે. અરે એટલે જ તો કહેવામાં આવ્યું છે ને કે જો માતા પિતાને દુઃખ પડશે તો દીકરાઓ કરતા દીકરી પહેલા આવીને ઊભી રહેશે. એનું ઘર છે તો જ આવીને ઊભી રહેશે ને. અને કોઈ કહે કે સાસરી એનું ઘર નથી, કોણે કહ્યું સાસરી એનું ઘર નથી? જે સાસુ સસરા, જે વડીલ કે જે પુરુષ કે જે કોઈ પણ વ્યક્તિ સ્ત્રીને એમ કહે ને કે આ તારું ઘર નથી, તો ભાઈ ડીજે લઈને તમે જ ગયા તા લેવા. વેદ મંત્રોની સાક્ષીમાં, આ દશે દિશાઓની સાક્ષીમાં, અનેક લોકોની સાક્ષીમાં તમે એ સ્ત્રીનું પાણી ગ્રહણ કર્યું છે અને એ સ્ત્રીને તમારા ઘરની લક્ષ્મી બનાવીને લાવ્યા છો. તો તમને અધિકાર નથી એ કહેવાનો કે આ ઘર તારું નથી.